નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વરસ્યો છે, જેમાં કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે ત્યારબાદ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુર અને સાબરકાંઠા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। જોકે રાજ્યના 17 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। અરવલ્લીમાં 50,252 રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી। રાજ્યમાં રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવાનું ફરજિયાત છે। સામે આવેલી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હજુ 50,252 રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી સમયસર કરાવ્યું ન હોવાના કારણે 77,172 લાભાર્થીઓ મફત અનાજના લાભથી વંચિત પણ રહી ગયા છે। જોકે 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ પણ કરાયો છે। અરવલ્લી જિલ્લામાં કુલ 1,74,445 રેશન કાર્ડ એનએફએસી યોજના અંતર્ગત સમાવિષ્ટ છે। હીરા જોટવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઓપરેટર રાજેશ ટેલરના પણ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હીરા જોટવા પર મનરેગા કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયની પણ પૂછપરછ અર્થે અટકાયત કરવામાં આવી છે। આજે રાજ્યના આ જિલ્લાઓમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી। હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા દિવસ દરમિયાન વરસતા રહેશે। જોકે 29 તારીખે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયા સહાય। હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને 1 લાખ રૂપિયા સહાય મેળવવા માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જે ખેતીવાડી ખાતાની પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન સહાય અંતર્ગત આ સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે। જોકે તારીખ 21/6/2025 તારીખ 20/7/2025 સુધી ફોર્મ ભરાશે। પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। જોકે સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન તેમાં લાગુ રહેશે। હવે આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય મેળવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી રહેશે એના વિશે વાત કરીએ। જો તમારે જાતીય પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે। બેંક પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેક, આધાર કાર્ડ, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો તમારે લાગુ પડતી હોય તો જોડવાની રહેશે। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્ર 7, 12 અને 8 આની નકલ જોડવાની રહેશે। બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ તેમજ ખર્ચની પાવતી અને વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન જોડવાનું રહેશે, જ્યારે અરજીની સહીવાળી નકલ પણ જોડવાની રહેશે। દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં ચેરમેને વાઇસ ચેરમેનને લાફા માર્યાનો આક્ષેપ। મહેસાણા દૂધસાગર ડેરીની શુક્રવારે મળેલી નિયામક મંડળની બેઠકમાં વાઇસ ચેરમેને પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઈ ગયેલા ચેરમેને તેમને લાફા માર્યા હોવાના આક્ષેપ થતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે।
જોકે ચેરમેને આક્ષેપો નકાર્યા છે, ત્યારે ભાજપ શાસિત ડેરીમાં જૂથવાદ ફરીથી વકર્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. દેશમાં પહેલીવાર મોબાઈલ દ્વારા મતદાન થશે. બિહાર દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યાં મોબાઈલ દ્વારા ઓનલાઈન મતદાન થશે. જોકે આ વોટિંગ 28 જૂને બિહારની મ્યુનિસિપલ જનરલ અને પેટા ચૂંટણીમાં કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 51,155 મતદારોએ વોટિંગ માટે નોંધણી કરાવી છે. વોટિંગ માટે SEC BHR એપ અને પેટા ચૂંટણી માટે SEC બિહાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જોકે આ એપ્લિકેશન ફક્ત રજિસ્ટર્ડ નંબર પર જ કામ કરશે. આ ખેડૂતોને ખાસ સન્માન મળશે. હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. જોકે આ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવું કંઈક કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે, આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. જોકે આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. હાઈવે પર વાહન ચલાવનારાઓનું ટેન્શન સમાપ્ત. હાઈવે પર વાહન ચલાવનારાઓનું મોટું ટેન્શન હવે સમાપ્ત થવાનું છે. ટૂંક સમયમાં તમને NHAIની હાઈવે ટ્રાવેલ એપમાં સૌથી ઓછા ટોલ રૂટનો પણ વિકલ્પ જોવા મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની સત્તાવાર હાઈવે ટ્રાવેલ એપમાં ટોલ ટેક્સ સૂચક સુવિધા પણ ઉમેરવા જઈ રહી છે. આ એપ્લિકેશનમાં યુઝર્સને એક શહેરથી બીજા શહેર વચ્ચે સૌથી ઓછા ટોલ ટેક્સવાળા રૂટ વિશે માહિતી મળશે. 1 જુલાઈથી 10 વર્ષ જૂના વાહનોને ડીઝલ અને 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ તેમજ CNG નહીં મળે. 1 જુલાઈથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે 1 જુલાઈ 2025થી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ તેમજ CNG વાહનોને ઈંધણ નહીં મળે. આ નવા નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકારે સત્તાવાર રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP પણ જાહેર કરી છે, જેમાં ઈંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ પણ અપાય છે. આ નિયમ અંતર્ગત 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને CNG વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ ઓફ લાઈફ વાહનો તરીકે ઓળખવામાં આવશે. એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું છે. આ વાહનોને પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે. જો રસ્તા પર આવા વાહન મળશે તો તે જપ્ત પણ કરાશે. UPI પેમેન્ટ પહેલાં કરતાં ઝડપી થશે. નવા નિયમો લાગુ. 16 જૂન 2025થી UPI પેમેન્ટને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIએ કેટલાક નવા નિયમોમાં ફેરફાર કર્યા છે. UPI નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં UPI પેમેન્ટના રિક્વેસ્ટ, પે અને રિસ્પોન્સ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરવા અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ એટલે કે લેણદેણને રદ કરવા કે પરત ખેંચવા માટેના રિસ્પોન્સ ટાઈમને 30 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરાયો છે. UPIના વેલિડ એડ્રેસ માટેના રિસ્પોન્સ ટાઈમને પણ 15 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરાયો છે. આ ઉપરાંત બેલેન્સ ચેક અને ઓટો પેમેન્ટ પદ્ધતિમાં કેટલાક અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જોકે નવા ફેરફારનો લાભ લેવા માટે યુઝર્સે સિસ્ટમ અપડેટ કરવી પડશે. હવે હેલિકોપ્ટરથી અમરનાથ નહીં જઈ શકાય. અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે. તમામે પગપાળા કે ઘોડા પર જ ગુફા સુધી જવું પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ સુરક્ષાના કારણસર પ્રવાસન માર્ગોને નો ફ્લાય ઝોન જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતની 4 યુનિવર્સિટીઓને નોટિસ મળી. રેગિંગ રોકવાની ગાઈડલાઇનનું પાલન ન કરતા રાજ્યની 2 સરકારી અને 2 ખાનગી યુનિવર્સિટીઓને નોટિસ મળી છે. રેગિંગ સંદર્ભે UGCએ દેશની 89 યુનિવર્સિટીઓને નોટિસ આપી છે. UGCએ 9 જુલાઈ સુધી રિપોર્ટ રજૂ કરવા પણ સૂચના આપી છે. રેલવેએ તત્કાલ ટિકિટના નિયમો બદલ્યા. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે 1 જુલાઈ 2025થી
બુકિંગ માટે IRCTC વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પર આધાર પ્રમાણીકરણ જરૂરી રહેશે. 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક કરેલ OTP પણ જરૂરી રહેશે. એજન્ટોને પ્રથમ 30 મિનિટ માટે AC અને નોન AC બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવાનો છે. 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકાર દ્વારા સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં હાલ ફોર્મ ભરવાના શરૂ છે. હવે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં તમામ પશુપાલકો તથા સ્વસહાય જૂથને પણ આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. જોકે તેના માટેની અમલીકરણ સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન આણંદ તેમજ નાયબ પશુપાલન નિયામકની કચેરી જિલ્લા પંચાયત રહેશે. આ યોજના અંતર્ગત કયા કયા લાભ મળવાપાત્ર થાય છે એના વિશે વાત કરીએ તો 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પણ 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય તથા મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય આપવામાં આવે છે. જોકે ગીર અને કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય આપવામાં આવે છે. કેટલ શેડના બાંધકામ પર 50% મહત્તમ ₹1.5 લાખની સહાય આપવામાં આવે છે. ગીર અને કાંકરેજ માટે 75% મહત્તમ ₹2.25 લાખની સહાય આપવામાં આવે છે. પશુઓના સળંગ 3 વર્ષના વીમાના પ્રીમિયમ પર 75% કે જેમાં મહત્તમ ₹43,200ની સહાય આપવામાં આવે છે. તો ગીર અને કાંકરેજ પર 90% સુધી મહત્તમ ₹51,840 સુધીની સહાય આપવામાં આવે છે. તે સિવાય ઇલેક્ટ્રિક છાપ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ ₹18,000 એટલે કે ઇલેક્ટ્રિક છાપ કટર માટે ₹18,000, ફોગર સિસ્ટમ માટે ₹9,000 અને મિલ્કિંગ મશીન માટે ₹33,750 સહાય આપવામાં આવે છે. જોકે ગીર અને કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે સહાય આપવામાં આવે છે. જેમાં ઇલેક્ટ્રિક છાપ કટર માટે ₹21,600, ફોગર સિસ્ટમ માટે ₹10,800 અને મિલ્કિંગ મશીન માટે ₹40,500 સહાય આપવામાં આવે છે. જોકે આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક મહત્વની શરતો પણ રહેશે. જેમાં પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ. પોતાની માલિકીની તેમજ ભોગવટાની કે લીઝ ઉપર લીધેલી જમીન હોવી જોઈએ. નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન પણ થતું હોવું જોઈએ. રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા તેમજ બેંક પાસેથી 12 દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજૂર કરાવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જોકે આ યોજનાનો હેતુ રહેશે ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્ત્વ આપીને પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવો. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.